શું તમે જાણો છો કે હવે પછી તમારે હાઈવે પર તમે જેટલું અંતર કાપશો તેટલો તમારે ટોલ ભરવાનો રહેશે? વાહન ચાલકો માટે એક રાહતના સમાચાર, ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવેથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા લાખો વાહન ચાલકો માટે કેન્દ્ર સરકારે નવો ટોલ વસૂલવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. એટલે કે નવી જીપીએસ આધારિત ટોલ કલેક્શનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ સિસ્ટમ હેઠળ વાહન ચાલકોએ જેટલું અંતર કાપ્યું હશે તેટલો જ તેમને ટોલ ચૂકવવો પડશે. અત્યાર સુધીની વ્યવસ્થામાં ઘણા ટોલ પ્લાઝા પર વાહન ચાલકોને માત્ર 10 કે 15 કિલોમીટરનો રસ્તો ઉપયોગ કરવા છતાં પૂરેપૂરો ટોલ વસૂલવો પડતો હતો, પરંતુ હવે એવું નહીં થાય. હવે જેટલો રસ્તો કાપશે તેટલો જ ટોલ પ્લાઝાનો નિશ્ચિત ચાર્જ વાહન ચાલકોને ચૂકવવો પડશે. નવી વ્યવસ્થાથી આ પ્રણાલીનો અંત આવશે અને ટોલની ગણતરી વાસ્તવિક મુસાફરીના અંતરના આધારે થશે. હવે આ નવી સિસ્ટમમાં સેટેલાઇટ અને જીપીએસ ટેકનોલોજી દ્વારા મુસાફરીનું અંતર નોંધાશે.